નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ સૌથી મહત્વના સમાચારની। એએમસીએ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા વેડફી નાખ્યા। મહત્વના સમાચાર, વટવામાં આવેલી જર્જરિત આવાસને તોડી પાડવામાં આવશે। 15 વર્ષ અગાઉ બનાવાયેલા આવાસ કોઈને ફાળવવામાં જ નથી આવ્યા। 15 વર્ષે આવાસ ખંડેર થઈ જતા આખરે એએમસીએ તોડવાની બુદ્ધિ સૂજી છે। 180 કરોડના ખર્ચે બનાવાયેલા આવાસ જર્જરિત થતા હવે એએમસી તેને તોડી પાડશે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને જર્જરિત આવાસમાં કોઈ રહેતું ન હોવાથી તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। અસામાજિક તત્વો દ્વારા સળિયા અને ટાઇલ્સની ત્યાં ચોરી કરવામાં આવી હતી। ગુજરાત ફર્સ્ટે થોડા સમય અગાઉ જ આ આવાસનું રિયાલિટી ચેક કર્યું હતું। આવાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનો ખુલાસો થયો હતો અમારા રિપોર્ટમાં। તો શા માટે 15 વર્ષ સુધી આવાસનો ડ્રો ન કરાયો એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। સવાલ એ પણ કે શું બનાવટ વખતે જ કોઈ કાંડ કરી નાખ્યો એટલે આ ડ્રો ન કરવામાં આવ્યો? આવાસ બનાવી 180 કરોડ વેડફી નાખ્યા, હવે તોડવામાં કેટલા બગાડશો? અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હાસ્યાસ્પદ નિર્ણય બાદ સવાલો અનેક ઉઠી રહ્યા છે કે અત્યારે આટલા પૈસા 180 કરોડ રૂપિયા વેડફી નાખ્યા અને હવે એને તોડવામાં તમે કેટલા બગાડશો? અને આ એ જ દ્રશ્યો છે ત્યાંના કે જ્યાં આવાસમાં કોઈ નહોતું રહેતું અને ત્યારબાદ એએમસીને બુદ્ધિ સૂજી અને તોડી પાડવાની દુરુપયોગ પણ કેટલો કરવામાં આવતો હતો અને ગુજરાત ફર્સ્ટે થોડા સમય અગાઉ આ રિપોર્ટ રજૂ કર્યો હતો। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો। જર્જરિત આવાસમાં કોઈ રહેતું ન હોવાનો દુરુપયોગ થઈ રહ્યો છે, કોઈ નહોતું રહેતું એટલે અસામાજિક તત્વો દ્વારા સળિયા અને ટાઇલ્સની ત્યાં ચોરી પણ થતી હતી। ગુજરાત ફર્સ્ટે અગાઉ આ આવાસનું રિયાલિટી ચેક કર્યું હતું। આ આવાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો। વટવાની અંદર ઈડબ્લ્યુએસ આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, આવાસ બનાવવામાં 180 કરોડ વેડફ્યા, હવે એને તોડવામાં વગાડવામાં આવશે પૈસા? મને તો એ વાતની નવાઈ લાગે છે કે આ દ્રશ્યો જોયા પછી પણ કોર્પોરેશનને સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવું પડે। નરી આંખે દેખાય છે કે જે પિલ્લરો તે વચ્ચેથી સળિયા ગાયબ કરી દીધા છે અને આજે નહીં કેટલાય સમય પહેલા ગુજરાત ફર્સ્ટે કોર્પોરેશનના કાન મરોડ્યા હતા અને એટલા માટે જ ક્યાંક હવે સ્ટેબિલિટી રિપોર્ટમાં 2 થી 2.5 લાખ રૂપિયા છે ફી ને આન તે નોમિનેશન કરાવ્યું ને તપાસ કરાવડાવીને અધિકારીઓને આપ્યા છે ત્યાં આપ્યા છે 2-2.5 લાખ રૂપિયા તમે તપાસમાં કાઢી નાખ્યા। તપાસની જરૂર જ નથી કારણ કે સ્પષ્ટ દેખાતું હતું કે ત્યાં સળિયા લુખ્ખા તત્વો આવારા તત્વોએ તેમનો અડ્ડો બનાવી લીધો છે। લોકો લોખંડ ચોરી ગયા છે, પિલ્લરો ગાયબ થઈ ગયા છે, સ્ટાઇલ્સો નથી રહી। 2011 ના બનાવેલા તમે ઠેઠ 2024 સુધી કોઈને વાપરવા રહેવા આપતા નથી તો પછી થાય શું? અને હવે પછી તમે રહીને સ્ટેબિલિટી ટેસ્ટ કરાવો કે ભાઈ આ રહેવા લાયક છે ને કે તમને તો શું કહેવું એ નથી સમજાતું કે નરી આંખે દેખાતું ખબર જ પડે છે કે આ સ્ટેબલ નથી, આ ગમે ત્યારે પડે એવું છે। એના માટે તમારે પાછા ફોર્મ ભરાવાના અને પાછા આ બધા નાટકો કરવાના અને એના માટે હવે 180 કરોડ રૂપિયાના ખર્ચે તમે આવાસ બનાવી દીધા। 2024 આવી ગયું ત્યાં સુધી તમે કોઈ રહેવા ના આપ્યું। આ હાટકેશ્વરનો બીજો નમૂનો ઉભો કર્યો, એક બ્રિજ બનાવ્યો એ પાછો તોડવાનો, એમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું, આમાં એટલા બધા તો કદાચ રૂપિયા નહીં થાય કે જેટલા હાટકેશ્વરને તોડવામાં થશે, પરંતુ કે કરોડો રૂપિયા તો એ પાછું કોર્પોરેશન વેડફવાનું જ છે। એટલે ઉત્તમ નમૂનો બીજો ઉભો કર્યો છે કોર્પોરેશને કે અમે ભૂલ કરીએ છીએ ને ભૂલને તોડવા માટે અમે પાછા બીજા રૂપિયા વાપરીએ છીએ। અરે ભાઈ, પ્રજાના જે ટેક્સના પૈસા છે તમે તોડવામાં બનાવવામાં ના વાપરો। આ રોડ રસ્તા સારા કરાવો, રીસર્ફેસિંગના નામે તમે જે ડામર પાથરી દો છો, લીપાપોતી કરી નાખો છે, કર્યા કરતા સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને આપો તો લોકોને ગમે પણ ખરું। અને આ આવાસ છે તો 4 માળિયા બનાવે એ તો લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયો છે। ત્યાં અસામાજિક તત્વો તમામ વસ્તુઓ, ત્યાં ડ્રગ્સ માંડ હોય, ચરસ હોય, ગાંજો હોય, દારૂ હોય, બધું ત્યાં મળે છે ખરા, લોકો પીવે છે ખરા, ફૂંકે છે ખરા। અને તમારે તો હજી સ્ટેબિલિટી ટેસ્ટ કર્યા પછી તમે હવે નક્કી કરો 2024માં 5-5 વર્ષથી તૂટી ગયા હોય, ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો
ત્યારે પણ તમને ન દેખાયું. હવે સ્ટેબિલિટી સ્ટેટ કરાય પછી તમને એમ થાય કે હવે અમારે તોડાવવું છે, તો તોડાવો. પ્રજાના પૈસા છે એ વેડફવામાં તમને અનુકૂળતા આવે છે અને એ તમે કરી રહ્યા છો. અને ઉત્તમ નમૂનો ફરીથી ઉભો કર્યો છે કે 180 કરોડના બનાવેલા આવાસો હવે તોડવા માટે પણ કરોડો રૂપિયા કોર્પોરેશન વેડફવાનું છે. રાધા જી બિલકુલ ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને સુરતના ઇકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગમાં સીએમનું મોટું નિવેદન. સુરતનો વિકાસ એ લંડનની ઇકોનોમીને પાછળ છોડે એવી સ્ટ્રેટેજી છે. 2047માં સુરતની ઇકોનોમી 1.5 ટ્રિલિયન પહોંચાડવાનો લક્ષ્યાંક છે, સીએમએ કહ્યું. દેશના 4 શહેરોમાં સુરતને પસંદ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને નીતિ આયોગે બ્લુપ્રિન્ટ તૈયાર કરી. પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી આપણી છે, સીએમએ કહ્યું. એ પણ કહ્યું કે સુરતનો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસ કરી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે. તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે. આ માટેનો રોડમેપ વિકસિત ગુજરાત 2047 નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ ઉપરાંત રાજ્યના વિકાસના વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પણ કાર્યરત કરી છે. આપણે ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ, પરંતુ આ 6 જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું. અને સુરતમાં ફરી એકવાર જોવા મળ્યું પશ્ચિમ બંગાળ વર્સિસ ગુજરાત. હર્ષભાઈ સંઘવીએ સુરતમાં મમતા સરકાર પર પ્રહાર કર્યા. જીડીપી શેરિંગમાં ગુજરાતે પશ્ચિમ બંગાળને પાછળ પાડ્યું. હર્ષભાઈ સંઘવીએ કહ્યું બંગાળની જીડીપી શેરિંગ 5.7 જ્યારે ગુજરાતની 8.4% છે અને 2000માં બંગાળની જીડીપી શેરિંગ 8.4% હતી, ત્યારે 2000માં ગુજરાતની જીડીપી શેરિંગ 6.1% હતી. સુરત ઇકોનોમિક રિજિયન લોન્ચિંગમાં હર્ષભાઈનું આ નિવેદન. અને તેમણે એ પણ કહ્યું કે ગુજરાતને પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું છે. ગુજરાતને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવવા માટે તેમણે પ્રયાસ પણ કર્યા છે. પીએમએ કહ્યું હતું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગનું ગ્રોથ એન્જિન બનશે અને આજે દક્ષિણ ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જાણીતું બન્યું છે. जब 2002 में मोदी जी ने गुजरात को पॉलिसी ड्रिवन स्टेट बनाने के लिए जो प्रयास चालू किए थे और तब जब उन्होंने कहा था कि गुजरात मैन्युफैक्चरिंग सेक्टर में देश में सबसे बड़ा ग्रोथ इंजन बनेगा, 2000 के साल में बंगाल की जीडीपी शेयरिंग 8.4% थी और गुजरात मेरे ख्याल से 6.1. आज 2024 में गुजरात 8.1% जीडीपी में शेयरिंग कर रहा है और बंगाल 5.7% जीडीपी में शेयरिंग कर रहा है. ये अपने आप में बयां करता है कि विजन और पॉलिसी ड्रिवन स्टेट क्या बदलाव ला सकते हैं. खास करके मैं नीति आयोग का आभार मानता हूं. दक्षिण गुजरात आज तक एक मैन्युफैक्चरिंग हब के तौर पे जाना जाता है. दक्षिण गुजरात के डांग, तापी, वापी, नवसारी, सूरत एवं भरूच को एक साथ कॉम्प्रिहेंसिव प्लान के साथ डेवलपमेंट के लिए जो विजन डेवलप किया गया है, मुझे पूर्ण विश्वास है कि मेरे सूरत शहर के नागरिकों के साथ साथ डांग के गांवों में रहते मेरे आदिवासी युवा मित्रों को भी आने वाले दिनों में रोजगारी के नए अनेक चांस उपलब्ध होने वाले हैं. તો પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું વધુ એક લેટર બોમ્બ. ભાજપથી નારાજ જવાહર ચાવડાએ પત્ર યુદ્ધ શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર તેમણે વધુ એક પોસ્ટ કરી. પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને આ પત્ર લખ્યો હતો. 2019માં માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પત્રમાં ઉલ્લેખ. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર નિશાન સાધ્યું. કિરીટ પટેલ સહિતનાઓએ પક્ષ વિરોધી કામ કર્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેઠા પાનેરા, દિનેશ ઘાટરિયા અને ટીનુ ફળદુનું પણ પત્રમાં નામ લખ્યું છે. નિલેશ ધુલેશિયાએ પણ પક્ષ વિરોધી કામ કર્યાના આ પત્રમાં ઉલ્લેખ છે. તો પક્ષ વિરોધી કામ કરનારની સામે કડક પગલાં લેવાની ચાવડાએ માંગ કરી હતી.
અને અલગ અલગ 5 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 4 ઓગસ્ટ, 18 સપ્ટેમ્બર, 4 જુલાઈ કે જેમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કોઈક ને કોઈક વાત મુદ્દે, જેમ કે ટોલ ટેક્સ મુદ્દે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો હોય કે પછી કમલમ મુદ્દે તેમણે રજૂઆત કરી હોય, પક્ષને લઈને એક પોતાને ક્રાંતિકારી ગણાવ્યા હોય, કિરીટ પટેલ પર નિશાન સાધ્યું અને કિરીટ પટેલની સામે પગલાં લેવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી, પત્ર લખવામાં આવ્યો અને વધુ એક લેટર બોમ્બ તમામની વચ્ચે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે। પેટા ચૂંટણીનો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પક્ષ વિરોધી જે લોકો કામ કરી રહ્યા છે તેમનો પણ ઉલ્લેખ। અને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખનો જવાહર ચાવડાને જવાબ, કિરીટ પટેલે જવાહર ચાવડાના આક્ષેપોને નકાર્યા, કહ્યું ભાજપ કાર્યાલય નિયમ વિરુદ્ધ હશે તો ઇમ્પેક્ટ ફી ભરાશે અને પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરશે કે કોને કેટલા હોદ્દા આપવા। જિલ્લા ભાજપ કાર્યાલય મારી જાગીર નથી, કિરીટ પટેલે કહ્યું। જવાહર ચાવડાના આક્ષેપો પર સીધી રીતે બોલવાનું તેમણે ટાળ્યું। ભાજપથી નારાજ જવાહર ચાવડાએ પત્ર લખ્યો હતો અને કિરીટ પટેલ સહિતનાઓએ પક્ષ વિરોધી કામ કર્યાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો હતો। હું એમના પત્ર વિશે કોઈ કોમેન્ટ કરવા જ નથી માંગતો। હું બે મુદ્દા માટે મેં તમને જે ચોખવટ કરવી તે, આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે, કોઈ કિરીટ પટેલની બાપ દાદાની આ જાગીર નથી। કાર્યાલયનું બાંધકામ ની મંજૂરી એ G+4 છે, પરંતુ અમારી સવલત પ્રમાણે અમે G+2 નું બાંધકામ કરેલ છે। આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે 15/7/2017 ના રોજ હુકમ નંબર 1400 થી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે। તારીખ 17/6/2017 ના હુકમના 349 થી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે। અને વલસાડમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ સર્જાયો। ધરમપુરના કોંગ્રેસના આગેવાનો ભાજપના સદસ્ય બની ગયા। રાજેશ પટેલ અને રમેશ પટેલ ભાજપના સદસ્ય બની ગયા, ત્યારે કોંગ્રેસના માજી કારોબારી સભ્ય છે રાજેશ પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ છે રમેશ પટેલ। આ બંને આગેવાનો બીજેપીના સદસ્ય બન્યાના મેસેજ અને ફોટો વાયરલ થયા તો બંને નેતાઓએ ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યા છે। કહ્યું જાણ બહાર જ સભ્ય બનાવી દીધાનો આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસ નેતાઓના આક્ષેપ પર ધારાસભ્ય અરવિંદ પટેલનો પણ જવાબ। 16/9/24 રોજ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે। મેં કહ્યું કે નહીં। તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં। એટલે અમે નજીકમાં જ હતા, એટલે અમે એમની ઓફિસમાં ગયા। ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે જે 178 વિધાનસભાના એમએલએ અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે। એમણે હવે સભ્ય તો અમારો ઓનલાઈન બધો થાય છે અને એની ઓટીપી લેવામાં આવે, એના ફોટા અપલોડ કરવામાં આવે, એની ડેટ ઓફ બર્થ લખવાની આવે, એ કાયદેસર સભ્ય બને ને પછી એના આગેવાનો દબાણ કરે ને ફરી જાય। એમાં તો અરવિંદ પટેલ તો એક વસ્તુ છે કે સભ્ય બનાવવા આવે તો ના પાડે। અને ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકોના જોડાવાનો મામલો, કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ કરી અને અહેવાલ સોંપ્યો। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો। પ્રાથમિક શિક્ષકોની સામે પગલાં લેવા ધારાસભ્યએ માંગ કરી હતી। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાંકરેજ પાસે અમે વિગતવાર અહેવાલ મંગાવ્યો। એમની સાથે પ્રાથમિક વાતચીત દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમના જે શિક્ષકોના ઘરના ફેમિલીના સભ્યો કે જે આ સદસ્યતા અભિયાનમાં જોડાયેલા હતા। અને વડોદરામાં ભાજપની વધુ એક જૂથબંધી સામે આવી। સિનોર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત।
પ્રમુખ અર્ચનાબેન રાય વિરુદ્ધ રજૂ કરાઈ અવિશ્વાસની દરખાસ્ત 15 પૈકી 8 સભ્યોની સહીથી આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તો સભ્યોને વિશ્વાસમાં નહીં લેવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે ધારાધોરણ મુજબ અવિશ્વાસની દરખાસ્ત નથી મૂકવામાં આવી અને અગાઉ પણ પ્રમુખની સામે આ દરખાસ્ત મુકાઈ હતી જિલ્લા પ્રમુખ વર્સિસ એમએલએ વચ્ચેની જૂથબંધી ચાલતી હોવાની ચર્ચા પણ છે નવરાત્રીના આધુનિકરણ પર ભાજપ નેતાનું સૂચક ટ્વીટ શેરી ગરબાઓની ઘટતી સંખ્યા મુદ્દે ભાજપ નેતા ભરત કાનાબારનું ટ્વીટ જ્ઞાતિઓના આધારે હવે ગરબા થવા લાગ્યા છે કાનાબારે કહ્યું અને એ પણ કહ્યું કે શેરી અને ચોકના ગરબાઓ ગામડા પૂરતા જ સીમિત રહી ગયા છે શહેરોમાં થતા મોટા આયોજનને રૂપાળા નામ આપવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં થતા આયોજનને પગલે દૂષણ પ્રવેશ્યાનો તેમણે આરોપ લગાવ્યો તો ભક્તિ અને સ્તુતિ માટેના આયોજનને પાર્ટીનું લેબલ લાગ્યું છે શેરી ગરબાઓમાં નાત જાતના ભેદભાવ નથી હોતા જે અહીંયા કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટના અમુક જ્ઞાતિના લોકોને જ પ્રવેશ મળે છે ખોબા જેવડા અમરેલીને પણ આ ચેપ લાગી ગયો છે કાનાબારે કહ્યું કે તહેવારોમાં સમાજના એકીકરણ પર ભરત કાનાબારે ભાર મૂક્યો અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સદસ્યોને જ એમાં પ્રવેશ મળે મર્યાદિત એવી રીતે ગરબાઓ કરતા થયા છે અને એને કારણે એક વાત એવી છે કે આ બધા તહેવારોમાં સમાજ જોડાય સમાજમાં લોકો એકબીજા સાથે હળે મળે અને જો સમાજનું જોડાણ થાય એવી એની પાછળ એક ભૂમિકા પણ હોય જ્યારે સામાજિક તહેવારો ઉજવાતા હોય પણ આ ફક્ત જ્ઞાતિ મંડળોના જ્ઞાતિના સભ્યો પૂરતા જે ગરબાઓ થાય છે એને કારણે અલગ અલગ સમાજમાં ચોકાઓ ઊભા થાય છે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે એટલે મને લાગે તહેવારની ઉજવણીની એક કમનસીબ પાસું છે એનું તો રાજકોટમાં માધાપર ચોકડી પાસેથી ટ્રાફિક પરેશાનીથી હવે લોકો હેરાન થયા છે માધાપર ચોકડી પાસે ટ્રાફિકથી રાજકોટવાસીઓ ત્રસ્ત થયા આટલો ટ્રાફિક છે અને તેમ છતાં અહીંયા અંડરબ્રિજ નથી બનાવવો એક જ કલાકમાં બે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જાય છે રાજકોટના સાંસદ રૂપાલાને પણ ટ્રાફિકનો સામનો કરવો પડ્યો ચોક્કસ બિલ્ડરને લાભ ઘટાડવા માટે જનતાને પરેશાની ક્યાં સુધી આપવામાં આવશે એ સવાલ ઉઠી રહ્યો છે માધાપર ચોકડી પાસે અંડરબ્રિજ બનાવવામાં આવતો હતો પરંતુ હવે નહીં બનાવાય કોના કહેવાથી આ અંડરબ્રિજને પડતો મૂકી દેવાયો આ સવાલ ઉઠી રહ્યો છે માધાપર ચોકડી પર ટ્રાફિકની આ સમસ્યા દૂર નહીં થાય અહીંયા રોજ 1 લાખ વાહનોની અવરજવર રહે છે વર્ષ 2020માં ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું 1 વર્ષ પહેલા ઓવરબ્રિજ બન્યો પરંતુ અંડરબ્રિજ ન બન્યો અને રાજકોટમાં નહીં બનેલા અંડરબ્રિજને લઈને હવે વિવાદ સર્જાયો છે માધાપર ચોકડી પાસે અંડરબ્રિજ બનાવવાનો હતો જે હવે નહીં બને આ બનાવવાના નિર્ણયથી વિવાદ બિલ્ડરને લાભ ઘટાડવા માટે તરકટ રચ્યાની આશંકા પણ છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને કૌભાંડની ગંધ આવી ગઈ છે બિલ્ડરોએ રામ મોકરિયાને અંડરબ્રિજ નહીં બનાવવા રજૂઆત કરી હતી ત્યારે ગુજરાત ફર્સ્ટ પર સાંસદ રામ મોકરિયાએ કબૂલાત કરી બિલ્ડરે કહ્યું કે બ્રિજ બનાવવાથી સમસ્યાનો હલ નહીં થાય મને ત્યારે ખબર નહોતી હવે હમણાં જાણવા મળ્યું કે એની જમીનો છે ત્યાં અને એની બાંધકામ કર્યું છે મારો ઈરાદો તો એ જ હતો કે બિનજરૂરી અંડરબ્રિજ બનાય પછી જો આની સમસ્યાનું સમાધાન ન થાય તો ખોટા પૈસા કોર્પોરેશનના કે ગવર્મેન્ટના ન જાય એટલે મેં ખુલ્લો પત્ર લખ્યો હતો અને એ વાત સાચી છે મારો હેતુ એ હતો કે આ અગવડતામાં પાછા પૈસા બગડશે એ ન બગડે એટલા માટેની વાત સરકારના તજજ્ઞો હોય છે એના એન્જિનિયર હોય છે અને એમાં મેં સ્પષ્ટ લખ્યું હતું ભાઈ તમે તપાસ કરો જાણો રિપોર્ટ અને પછી યોગ્ય લાગે તો આ કામ ન થવું જોઈએ અને યોગ્ય ન લાગે તો કરો તો વિકાસના કામમાં કોઈ દિવસ કોઈ આડું પડે નહીં એ લોકોને જે કંઈ અંદરનું હોય બિલ્ડરનું હોય કે કોઈની સાંઠગાંઠ હોય હું કંઈ જાણતો નથી મને કંઈ ખબર નથી આજના મીડિયામાં આવ્યું એટલે મેં જાણ્યું ને તમારો ફોન આવ્યો એટલે મેં તમને ઇન્ટરવ્યૂ આપું છું કે એ વાત સાચી છે કે મેં લખ્યું હતું પણ મારો કોઈ એવો ઈરાદો નથી કે આનો ફાયદો થાય ને પ્રજાને નુકસાન ન થાય પ્રજા જે પાણીમાં અંદર પેલું થતું હતું એટલે ન થાય એટલા માટે હવે જો સરકારને અને બીજા કોઈ અધિકારીઓને કે લાગે એવું કે આ ભાઈ બરાબર નથી ને પાણી ભરાય છે એનો રસ્તો કરવો છે અને અંડરબ્રિજ થાય તો હું એમાં સહમત છું તો રાજકોટમાં નહીં બનેલા આ અંડરબ્રિજનો વિવાદ વકર્યો છે માધાપર ચોકડી પાસે અંડરબ્રિજ બનાવવાનો હતો ત્યારે બિલ્ડરને લાભ ખાંટવા માટે હવે ખોની શરૂઆત શરૂ થઈ ચૂકી છે માર્ગ મકાન વિભાગે મહાનગરપાલિકાને ખો આપી દીધી તો મહાનગરપાલિકા પત્ર લખી અને છૂટી ગયું વર્ષ 2023માં માર્ગ મકાન વિભાગે પત્ર લખ્યો હતો પાણીની લાઇન અને બીઆરટીએસ બસ સ્ટેશન શિફ્ટિંગનો તેમણે ખર્ચ માંગ્યો હતો રૂપિયા 1.5 કરોડની રકમ જમા કરાવવા માટે પત્ર લખ્યો હતો મહાનગરપાલિકાએ કોઈ જવાબ નહીં આપતા માર્ગ મકાન વિભાગ મૌન રહ્યું
માર્ગ મકાન વિભાગના આ ભેદી મૌનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી જ રીતે પત્ર લખી અને છૂટી ગયા બાદ અગ્નિકાંડ સર્જાયો હતો. તો રાજકોટ અંડરબ્રિજને લઈને કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું એક નિવેદન સામે આવ્યું છે. બિલ્ડરો સાથેની સાંઠગાંઠથી આ બધું થઈ રહ્યું છે. મહેશ રાજપૂતે તેમના નિવેદનમાં કહ્યું સમસ્યા પાણીની છે તો શું નિરાકરણ નથી લાવી શકાતું? પ્રજાની સમસ્યા દૂર થવી જોઈએ, બિલ્ડરોને લાભ ન થવો જોઈએ. ત્યારે પ્રજાની સમસ્યાને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવ્યું. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે સાંસદ રામ મોખરિયા પર નિશાન પણ સાધ્યું. પ્રજાનું હિત ઈચ્છતા હો તો ફરી પત્ર લખો, અંડરબ્રિજ બનાવવો જોઈએ. મહેશ રાજપૂત દ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું સમસ્યા પાણીની છે તો શું તેનું નિરાકરણ નથી લાવી શકાતું? પ્રજાની સમસ્યા દૂર થવી જોઈએ, નહીં કે બિલ્ડરોનો લાભ. કે જેટલા પ્રોજેક્ટો હોય અને એમાંય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયમાં જેટલા મંજૂર થયા હોય એ જો કામ ચાલુ હોય તો એને ધીમી ગતિએ કરવા. જે આપણે કાલાવ રોડના ને એ બધા ઓવરબ્રિજમાં આપણે જોયું છે કેટલો ટાઈમ લાગ્યો. ત્યાર પછી જે પ્રોજેક્ટો ચાલુ ન થયા હોય તો એને સાવ ચાલુ ન કરવા. અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું. ગેરકાયદે બાંધકામોને નોટિસ આપતું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સાગઠિયાના સમયમાં થયેલા બાંધકામોને હવે નોટિસ અપાઈ. આ નોટિસ બાદ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર કડક કાર્યવાહી કરશે અને ગેરકાયદે બાંધકામો પર મહાનગરપાલિકાનું બુલડોઝર પણ હવે ચાલી શકે. તો વેરાવળ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા આકરા પાણીએ ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર ફોટો હટાવવા મુદ્દે તેમણે ફરિયાદ કરી. ફરિયાદ કરવા ધારાસભ્ય સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા. કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ તેમણે ફરિયાદ નોંધાવી છે. સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા મામલે તેમણે ફરિયાદ કરી. તો ફરિયાદમાં માનહાનિ થયાનો પણ ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો. 2021 થી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો બદલ્યા છે અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો ઉપાડવામાં નહોતો આવ્યો અને અચાનક જ 19 તારીખના રોજ ઓર્ડિનર સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટરને કે તમે નાના નાના માણસોના મકાનો શું તોડો છો? તમારામાં હિંમત હોય તો મોટા કોમ્પ્લેક્સો જે બિનકાયદેસર છે એ તોડીને બતાડો તો હું તમને સાચા કહું છું. અને તો ભાજપના જ નેતાનો ઉર્જા મંત્રીને રજૂઆત કરતો પત્ર. ખેડૂતોને 8 કલાકના બદલે 12 કલાક વીજળી આપવા માટે તેમણે માંગ કરી. અર્જુન મોઢવાડિયાએ મંત્રી કનુ દેસાઈને પત્ર લખ્યો. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપો. મધ્ય ગુજરાતમાં ડાંગરના પાક માટે વીજળીની રજૂઆત છે તો 8 કલાકની સપ્લાયમાં પણ વિક્ષેપ આપતા હોવાનો ઉલ્લેખ તેમના દ્વારા આ પત્રમાં કરવામાં આવ્યો છે. પોરબંદર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા આ પત્ર લખવામાં આવ્યો. પરંતુ અત્યારે જે 8 કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે. ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક ઊભો થવાની સંભાવના છે ત્યારે એને 8 કલાકની જગ્યાએ 12 કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય. જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે એને રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈ રહે એ કરવું જરૂરી છે. આ બાબત તો વડોદરા તંત્ર સર્જિત ત્રાસદીને હજુ સુધી જનતા નથી ભૂલી. વડોદરા મહિલા નેતાને ફરી એકવાર કડવો અનુભવ થયો. પૂરતા પાણી ઓસર્યા પણ નાગરિકોનો રોષ હજુ પણ યથાવત છે. સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ધારાસભ્યોનો ઘેરાવો થયો. વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો અને સ્થાનિકોએ ધારાસભ્યોનો અને કોર્પોરેટરનો ઘેરાવો કરી તેમને આડે હાથ લીધા. કોર્પોરેટર અજીત દધીચ અને નૈતિક શાહ પણ સ્થાનિકોના નિશાને આવ્યા. કેસ્ટોલ અને ઘર વખરીની સહાય ન મળી હોવાની ઉગ્ર રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી. તો પૂરથી વડોદરાને ડુબાડનારા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દોડધામ મચી છે. એસીમાં શોર્ટ સર્કિટ થતા કોર્પોરેટરમાં નાસભાગ મચી. વડોદરા મહાનગરપાલિકાનું સભાગૃહ ધુમાડાથી ભરાઈ ગયું. આ સભાગૃહમાં લગાવાયેલું એક્સટિંગ્યુશર કે જે નીકળ્યું જ નહીં, મહાનગરપાલિકા સભાગૃહમાં ફજેતીનું કારણ બની ગયું. સામાન્ય સભા ચાલતી હતી એ વખતે મારી જમણી બાજુના એસીમાં એક શોર્ટ સર્કિટ થયું અને એના લીધે એસીમાંથી ધુમાડા નીકળતા હતા. એ જાણ થઈ એટલે તરત જ ફાયર બ્રિગેડના જવાનો હાજર હતા અને એમને આગ કાબૂમાં લઈ લીધી.
સાહેબ કેવી રીતે આખી સમગ્ર ઘટના થઈ ઓવરલોડ હતું શું હતું? હવે એ તો ટેકનિકલી કંઈ હતું. હવે ઇલેક્ટ્રિકનું વસ્તુ હોય એટલે એમાં ક્યારેક આપણા ઘરમાં પણ આવું થતું હોય છે. એ જ રીતે અહીંયા પણ કંઈક એવું અંદર ટેકનિકલી વિષય હતો એટલે મને બહુ ખ્યાલ નથી, પરંતુ કાબુમાં આવી ગઈ. તો ભરૂચમાં પૂરની સહાય અંગે મુમતાઝ પટેલ અને ભૂષણ ભટ્ટ હવે સામસામે આવી ગયા છે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલને ભાજપ નેતા ભૂષણ ભટ્ટનો જવાબ. કહ્યું, તમે નિવાસી બની અને આવું પ્રવાસી બનીને આ કામને ન જુઓ. તેમણે ઘટનાને જે રીતે મૂકી છે એ જોઈને મને દુઃખ થયું. કહ્યું, એમના પરિવારમાંથી કોઈ આવી રીતે રાજકારણ ન કરે. કોંગ્રેસ રોજ સરકારને એક પત્ર લખે છે એવી પદ્ધતિ તેમણે પાડી છે. એમાં હવે મુમતાઝ પટેલ પણ જોડાયા, જે જોઈને મને નવાઈ લાગી છે. રાજકીય રીતે જીવંત હોવાનું આ બતાવવા માટે તેમના દ્વારા પ્રયાસ કરાયો છે. भरूच जिले की बात करूं तो जम्बूसर, आमोद, वालिया, हासोट, नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे, फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही. हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले. मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उस पे मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले. कांग्रेसના અનેક નેતાઓએ એક પદ્ધતિ પાડી છે. રોજ સવારે એક પત્ર સરકારને લખો. માત્ર ને માત્ર પોતાના પત્રને આધારે સરકારે આ કામગીરી કરી છે એવો જટ મેળવવાનો આ પ્રયત્ન દેખાઈ આવે છે, ઉપસી આવે છે. એ સ્વાભાવિક વાત છે કે સરકારે કરેલી કામગીરીની અંદરથી એ છબી ઊભી કરવા માટે કે મારા પત્રને આધારે આ કામગીરી સરકારે કરી. તો મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનની ચૂંટણીનો મુદ્દો. 3 અઠવાડિયામાં ચૂંટણી કરવા હાઈકોર્ટનો આદેશ છે. ચૂંટણીમાં વિલંબ અંગે હાઈકોર્ટમાં રીટ થઈ હતી. હાઈકોર્ટમાં રીટ થતા કોર્ટે આદેશ આપ્યો અને ડેરીના ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂરી થયાને પણ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. 15 જાન્યુઆરી 2021થી ચેરમેન પદ પર છે અશોક ચૌધરી. શંખેશ્વર મંડળીના શંકરભાઈ રબારીએ કોર્ટમાં અંગે પિટિશન કરી હતી. 2.5 વર્ષની ટર્મ પૂરી થવા છતાં ચેરમેનની ચૂંટણી નહોતી થઈ. અને ટ્રાફિકના પ્રશ્ને હાઈકોર્ટ ફરી એકવાર આકરા પાણીએ. નિષ્ક્રિય પોલીસ કર્મીઓની સામે હવે પગલાં લો, હાઈકોર્ટે કહ્યું. માત્ર લોકોની સામે કાર્યવાહી કરવામાં તેઓ વ્યસ્ત રહે છે. ટ્રાફિક જામ થાય ત્યારે જ પોલીસ કર્મચારીઓ ઊભા થાય છે. ફાયર બ્રિગેડના જવાનો પણ કામ નથી કરતા. સરકારી વકીલે પણ હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો કે ફોર્સની માનસિકતા જ બદલવાની જરૂર છે. માત્ર 15 દિવસની ડ્રાઈવથી નહીં ચાલે. સપ્તાહમાં ટ્રાફિકને લગતી 444 ફરિયાદ મળે છે, પરંતુ કેટલીનું નિરાકરણ લાવ્યા? તો લેન્ડ ગ્રેબિંગ કથિત ખોટી ફરિયાદોનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો. સરદારનગર 1947માં સરકારે રેફ્યુજીઓને ફાળવી હતી જમીન. જમીન મુદ્દે ફરિયાદ થતા વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો. તો સરકાર ફાળવણી કરે તો ગુનો દાખલ નહીં થઈ શકે. શરણાર્થીઓને આપેલી જમીન લેન્ડ ગ્રેબિંગ ન ગણાય. આરોપી મનીષ અને સૂરજ કૃષ્ણાની સામે તપાસ ચાલુ રાખવા માટે હુકમ અપાયો છે. આરોપીઓની ધરપકડ નહીં કરવા માટે કોર્ટે પણ હુકમ કર્યો. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે છે તે હાલ પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં, નામદાર ઇન્ડિયાની સૌથી મહત્તમ છે, સૌથી ઊંચી કોર્ટમાં પડકારવામાં આવેલ છે. તેમાંના અમો બી એક અરજદાર છે. પરંતુ હાલની જે અરજી કરવામાં આવેલ છે તેમાં અમા અરજદારોની રજૂઆત છે કે અમોના એમાં પરચેઝર છીએ, ના એમાં અમે કબજેદાર છે. તેમ છતાં લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તેવું કંઈ જ જોયા વગર અમારી ઉપર બારોબાર ફરિયાદ નોંધેલ છે, જેનાથી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ બી વાયોલેટ થયેલ છે. અને તે તમામ સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારા લાભમાં હુકમ પાઠવેલ છે. મહત્વના સમાચાર વિસ્તારથી જોઈશું, પરંતુ બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. અને મહત્વના સમાચાર પર નજર કરીશું. અમદાવાદના બાપુનગરની રંજન સ્કૂલમાં વાલીઓની જીત.
વિરોધ બાદ શિક્ષણ વિભાગ અને શાળા પ્રશાસન ઝૂક્યું. ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરતી શાળા શરૂ રહેશે અને પૂરતી સંખ્યા ન હોવાથી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શાળા બંધ કરવાને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો તો ડીઈઓએ વિદ્યાર્થીઓના હિતમાં શાળા શરૂ રાખવા સૂચના આપી. ગ્રાન્ટ કપાતને શરણે શાળા શરૂ રાખવા માટે સૂચના અપાઈ. દર વર્ષે ઓગસ્ટ અંતિત સંખ્યાને આધારે વર્ગ ઘટાડાની પ્રક્રિયા દરેક શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં થતી હોય છે. આ ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે શહેર કક્ષાએ દરેક વર્ગ દીઠ 36ની સંખ્યા જાળવવાની હોય છે. સંખ્યા જળવાતી ન હોવાથી રંજન સ્કૂલ બાપુનગરને વર્ગ બંધ કરવા બાબતે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં ત્યાં વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્ય બગડીને તે બાબતે ત્યાંથી રજૂઆતો આપી છે. અહીંયા રજૂઆત કરી ગયા છે. વિદ્યાર્થીઓનું અધસત્રથી શૈક્ષણિક વર્ષ ન બગડે તેવી એમની રજૂઆતને ધ્યાને લઈ અમે હાલ પૂરતી એમને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બાબતની સૂચના આપી છે. વાલીઓની રજૂઆત હતી એમનું એમ હતું કે અમારું બાળક વર્ષોથી આ શાળામાં ભણે છે એટલે એમને શાળાનું વાતાવરણ ખૂબ અનુકૂળ આવી ગયું હતું. સ્ટાફનો પ્રેમ પણ એમને અનુકૂળ આવી ગયો હતો. એટલે વાલીઓની ઈચ્છા હતી કે આટલું ચાલુ રહે એટલે વાલી મંડળ દ્વારા ત્યાં માનનીય ડીઓ સાહેબની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી અને ડીઓ સાહેબે બી ખૂબ સરસ રીતે બાળકોનું હિતને ધ્યાનમાં રાખીને એમણે સારો નિર્ણય કર્યો છે અને આટલું વર્ષ માટે એમને બાળકોનું ભવિષ્ય ના બગડે એ માટે એમને મંજૂરી આપી છે. એટલે આવતી સાલ અને અમદાવાદમાં એલજી યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈએ વિદ્યાર્થીઓ પાસે કટોરામાં ભીખ માંગી અને રકમ એકઠી કરી. ભીખ માંગી એકઠી કરાયેલી રકમ ટ્રસ્ટીઓને આપી. યુનિવર્સિટીએ વિવિધ કોર્સમાં ફી વધારો કર્યો છે. એલજી યુનિવર્સિટીએ આ કોર્સમાં માસિક ₹1700 જેટલો ફીનો વધારો કર્યો. ત્યારે વધારો પરત ન ખેંચતા વિરોધ નોંધાવવામાં આવ્યો. એલજી યુનિવર્સિટીએ ફી વધારો, તોતિંગ ફી વધારો એમને આમ માન્ય રાખ્યો છે. પછી કે માસિક ફી વધારો કોઈ દિવસ ન હોય એને વિદ્યાર્થીઓને મેસેજ કર્યા હતા કે માસિક તમારે ₹1700 ફી ભરવાની છે, જેથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. એટલે આજે વિદ્યાર્થીઓએ એલજી યુનિવર્સિટી ખાતે ભીખ માંગવાનો કાર્યક્રમ રાખીને આ ભીખના જે પણ પૈસા આવે તે અમે મનીષ શાહ સાહેબને આપવાના છીએ. આગામી અને અમદાવાદ કિડની હોસ્પિટલમાં પણ ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. આઈકેડી હોસ્પિટલમાં ભરતી ન થતા વિવાદ સર્જાયો. 1.5 વર્ષથી ઉમેદવાર નોકરી માટે અહીંયા વલખા મારી રહ્યા છે. સમયસર ભરતી ન કરતા ઉમેદવારોએ વિરોધ કર્યો. કિડની હોસ્પિટલમાં ભરતી ન કરતા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરતમાંથી નકલી કસ્ટમ અધિકારી પકડાયો. કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો આ વ્યક્તિ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વરાછાથી ઝડપ્યો. ગોવા તથા દિલ્હીના કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ પણ તેણે બનાવ્યું હતું. ગાડીમાં નકલી કાઉન્સિલની પ્લેટ લગાવી અને 6 માસથી ફરતો હતો. તો સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી અને લોકોને ધમકાવતો હતો. બોપલ હિટ એન્ડ રન કેસમાં અંતે પોલીસે કાર્યવાહી કરી. હિટ એન્ડ રન કેસમાં મિલાપ શાહની ધરપકડ કરાઈ. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હતો. દિવસો બાદ અંતે પોલીસ પર કાર્યવાહીનું દબાણ આવ્યું. 14 સપ્ટેમ્બરે ગોઝારો હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો, જેમાં સિક્યોરિટી ગાર્ડને બેરહેમીથી ઉડાવી દીધો હતો. સગીર દીકરાને વાહન આપવા બદલ કલમનો ઉમેરો કરાયો. અગાઉ કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરને નજરકેદ કરવામાં આવેલો હતો અને એના પિતા એ જાણતા હતા કે એ જુવેનાઇલ છે અને એને વાહન ચલાવવા ન દેવાય. આમ છતાં એમણે એને વાહન ચલાવવા દીધું અથવા એને વાહન ચલાવવા માટે ચાવી આપી અને જે પણ લોકોનો જીવ જોખમમાં મુકાયો છે એમાં એમનો રોલ છે. અનુસંધાને એમની ધરપકડ કરવામાં આવેલી છે અને આ અનુસંધાને બીએનએસની કલમો ઉમેરવામાં આવેલી છે. વધુમાં જણાવવાનું કે આ કિશોરને એના આસપાસના આ કિશોરનું નિવેદન તેમજ એના આસપાસના નજરે સાહેબોના નિવેદનો લેવામાં આવેલા છે. અને તળાજા નજીક વીજ વિભાગની જીપે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં રાજપરાના 2 યુવાનોના મોત થયા. જીપમાં તપાસ કરતા દારૂની બોટલ મળી આવી. વિજિલન્સ સ્ક્વોડ લખેલી જીપમાં દારૂની બોટલ મળી આવી અને વીજ વિભાગની બોલેરો જીપ સ્થળ પર મૂકી અને ચાલકો ફરાર થઈ ગયા. ભાવનગર તળાજા હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા. સરકારી ગાડીમાં દારૂની બોટલ મળી આવતા લોકોમાં પણ ભારે રોષ.
અને રાજ્યમાં અકસ્માતથી થતા મોતના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 15,000 કરતાં વધુ અકસ્માત સર્જાયા. વર્ષ 2023ની વાત કરીએ તો 16,349 અકસ્માતમાં 7,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા. માર્ગ અકસ્માતમાં 2018માં 7,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા તો 2024માં 8 માસમાં 10,160 લોકોના અકસ્માત કે જેમાં 4,939 લોકોના મોત થયા છે. અને વલસાડ રેલવે સ્ટેશન પર હૈયું હચમચાવી નાખે તેવી ઘટના ઘટી છે. પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની સામે ઝંપલાવી એક યુવકે આત્મહત્યા કરી. પ્લેટફોર્મ નંબર 2 પર યુવકે ચાલતી ટ્રેનની સામે ઝંપલાવ્યું. ટ્રેન આવતાની સાથે જ યુવકે ટ્રેનની સામે મોતની છલાંગ લગાવી. રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ. ત્યારે યુવકે શા માટે મોતને વહાલું કર્યું એ કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાને પગલે જીઆરપી પોલીસે તપાસ હાથ ધરી. તો સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબ જેલમાં કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સજા ભોગવી રહેલા કેદીએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ચોરીના ગુનામાં કેદી પ્રદીપ સોલંકી ઝેરી પ્રવાહી પીધું. કેદીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો આત્મહત્યા કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે. સિટી પોલીસ મથકે આ અંગે વધુ તપાસ હાથ ધરી. અને બોટાદના ગઢડામાં બેંક ઓફ બરોડાના કર્મચારીનો એક વિડીયો વાયરલ થયો. બેંક ઓફ બરોડાના કર્મચારીએ ખાતેદારો સાથે ઉદ્ધત વર્તન કરતા આક્ષેપ લાગ્યા. ખાતેદારો સાથે બોલાચાલી કરતા એક કર્મીનો વિડીયો પણ વાયરલ કે ખાતા ખોલાવવા માટે ધક્કા પડતા હોવાના લોકોના આરોપ છે. આ સાથે ગેરવર્તણૂકના પણ આરોપ. મારી પહેલાના બે ત્રણ ખાતા ખુલી ગયા, એને એટીએમ આવી ગયા છે. મારા હજી નહીં થયા. ચોથો 5માં ખાધું. બેંક ઓફ બરોડા 4-5 જગા ખાઈ ગયો છું. રોજ જગા ખવડાવે પછી એમ કે જોઈ લઈશું, સ્ટાફ છે ને કામ ધંધો પાડીને બધું આવી છે તો કોઈ ધ્યાન નથી દેતું. તમને કોઈ સરખો જવાબ નથી આપતું. જોઈ લઈશું એટલું કે ખાલી પછી કોઈ જવાબ નથી આપતું. કલાક 2 કલાક બેસાડે એમને. હું તો 1 મહિનો જો મેં નવું એકાઉન્ટ ખોલાવવા આપ્યું. આ પહેલા અગાઉ આવ્યો ત્યારે એમ કીધું હજી વાર લાગશે. પછી અત્યારે આવ્યો હતો કે 2 દિવસ પહેલા આવ્યો ત્રીજી ન થયું મારું કામ. આજ આવ્યો હતો કે હવે સાહેબો નથી, સ્ટાફ ગેરહાજર છે ને આવી રીતે ધક્કા ખવડાવે છે. અને વલસાડના ધરમપુરની પોક્સો કોર્ટનો ચુકાદો. 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી. આરોપી 3 સંતાનનો પિતા હતો જેને વજવાડિયા કોર્ટે સજા ફટકારી. આરોપીએ એક કિશોરી પર વારંવાર દુષ્કર્મ કર્યું અને તેને ગર્ભવતી બનાવી હતી. 10 વર્ષની સાદી કેદ અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો. પીડિતાને ₹3 લાખનું વળતર ચૂકવવા માટે પણ કોર્ટે આદેશ કર્યો. અને સુરતમાંથી શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. 5 વર્ષીય બાળકી પર તેના જ મોટા બાપાએ દુષ્કર્મ આચર્યું. બાળકીની માતા વતન ગયા સમયે આ ઘટના ઘટી. બાળકીને દુખાવો થતા સમગ્ર મામલો સામે આવ્યો. માતાએ વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરી અને તપાસમાં બાળકીના ગુપ્ત ભાગે ઈજા જોવા મળી. માતાએ પૂછપરછ કરતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી અને તરત હોસ્પિટલમાં લઈ જતા દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. અને વલસાડમાં માલગાડીને અકસ્માત નડ્યો. વલસાડ અને મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક રેલ દુર્ઘટના સર્જાઈ કે જેમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી પડ્યું. વલસાડ રેલવે સ્ટેશન નજીક સાઇડિંગ ટ્રેક પર આ ઘટના ઘટી. મહારાષ્ટ્રના દહાણુ નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા તો 72 કિલોમીટરમાં એક જ દિવસે 2 રેલવે દુર્ઘટના ઘટી. અને નડિયાદના પીપલક ગામ પાસે કાર કેનાલમાં ખાબકી. નેશનલ હાઈવે નંબર 49 પર એપીએમસી પાસે કાર કેનાલમાં ખાબકી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ એક કારનું રેસ્ક્યુ કર્યું અને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને સવારે કોલ મળ્યો હતો કે પીપલક પાસે જે મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી ગયેલ છે. તો તુરંત અમે રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરતાં અમને પહેલાં ગાડી ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને 2 દોરડા બાંધી રસ્તા બાંધી અને અમે ક્રેનની મદદથી બહાર કાઢી છે. તો મહીસાગર જિલ્લામાં બાળકી કેનાલમાં પડી. લુણાવાડા તાલુકાના 7 તળાવ ગામની આ ઘટના છે. ગામ પાસેથી પસાર થતી પાનમ નદીની મુખ્ય કેનાલમાં બાળકી પડી. જાણ થતાં જ લુણાવાડા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. પાણીનો પ્રવાહ તેજ હોવાથી બાળકીની ભાળ નથી મળી.
અને ભરૂચમાં શાળાએ જતા બાળકોની રિક્ષામાં જોખમી સવારી. સ્કૂલમાં બાળકોને રિક્ષામાં લઈ જવાના પરિપત્રના ધજાગરા ઉડ્યા છે. રિક્ષાની બંને તરફ બાળકો જોખમી રીતે સવારી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ચાવજથી પગુથણ સુધીના માર્ગ પર આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. ટ્રાફિક વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા ડ્રાઈવ કરવાની અહીંયા જરૂર છે. કોઈ ઘટના ઘટે એ પહેલા વિડીયો જોઈ જો તંત્ર જાગૃત થાય તો જરૂરી છે. અને અરવલ્લીના માલપુરના કાનેરા ગામે એક યુવક ડૂબ્યો. ગણેશ વિસર્જન સમયે યુવક ડૂબ્યો. ગ્રામજનો અને તરવૈયાએ યુવકનું રેસ્ક્યુ કર્યું. સ્થાનિકોએ દિલધડક કામગીરીથી યુવકનો જીવ બચાવ્યો. યુવકને સારવાર અર્થે માલપુર સીએચસી ખસેડવામાં આવ્યો. તો વડોદરા તાલુકા પોલીસની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે. ગણેશ વિસર્જન દરમિયાન બે યુવક સાથે પોલીસે માથાકૂટ કરી હતી. કોઈ વાક વિના જ પોલીસે લાકડી માર્યાનો યુવક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. યુવકને લાકડી મારતા પોલીસ કર્મીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. પ્રિયા સિનેમા 4 રસ્તા પાસેની આ ઘટના હોવાની વાત સામે આવી. પોલીસકર્મીએ સત્તાનો દુરુપયોગ કર્યાનો યુવકનો આરોપ છે. ત્યારે વિડીયોમાં પોલીસકર્મી યુવકો પાસે આઈડી કાર્ડ માંગી રહ્યો છે. આઈડી કાર્ડ બતાવવા છતાં પોલીસે ઉદ્ધત વર્તન કર્યાના આરોપ છે. અને ખેડામાં યાત્રાધામ ડાકોર નજીક ધાર્મિક લાગણી રૂભાય તેવી ઘટના ઘટી છે. ઉમરેઠ રોડ સ્થિત પુલ્હા આશ્રમમાં શનિદેવના મંદિરમાં આ ઘટના બની. શનિદેવના મંદિરમાં આવેલી પ્રતિમાને ખંડિત કરવામાં આવી. જે મંદિરના વહીવટ કરતા છે સુરેશભાઈ, એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવું રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે. તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને 250-300 રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા. અને કાર્ય અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું એકતા સંમેલન. વિવિધ ક્ષેત્રના તમામ ક્ષત્રિય અગ્રણીઓને સાથે લાવી કવાયત. બિન રાજકીય સંમેલન પર તમામ રાજકીય પક્ષોની નજર છે. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરવામાં આવશે. તમામ ક્ષત્રિય આગેવાનો, સામાજિક અને રાજકીય નેતાઓ પણ આવશે. તો ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની તાજપોશી થશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ પણ હાજર રહેશે. અમારા બધાની રણનીતિ એ જ રહેશે કે જેટલા રાજપૂત સમાજો છે સમગ્ર ગુજરાતમાં, જે અત્યારે અલગ અલગ છત્રીની નીચે છે, જેમ કે ગોયલવાડ રાજપૂત સમાજ હોય કે ઝાલા હોય કે જાડેજા હોય કે અન્ય કોઈ બી હોય, એ બધાને એક જ છત્રીની નીચે ભેગા કરી અને તો સૌથી પહેલાં તો હું આપને એક એ ચોખવટ કરું છું કે સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે છે. આમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના છે એમને સાથે લેવાના છે. હવે ક્ષત્રિય સમાજની નાની નાની વસ્તુઓમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર હોય છે, જેમ કે સામાજિક બોજ. પણ ક્ષત્રિય સમાજના ઉપર સામાજિક બોજ બહુ હોય છે, જેને કે આપણે દાવરી દાલવાની હોય, દીકરીઓને લગ્ન કરાવવાના, છોકરાઓને લગ્ન કરાવવાના હોય, એમાં એમની જમીનો વેચાય છે, ઘણું બધું થાય છે. એ જ રીતે અમે અહીંયા જેમ આયોજન થયું છે પહેલાં સમૂહ લગ્નનું, એ સમૂહ લગ્નનું આયોજન મોટા પાયે કરવાની ઈચ્છા છે અમારી. ટીવીની અંદર એવા ન્યૂઝ આવવા માંડ્યા કે મહારાજ સાહેબ નથી પધારતા, એ કાલના ફંક્શનમાં નહીં આવે, આપનું ફંક્શન ફ્લોપ થશે. અને અત્યાર સુધી હવે જ્યારે મહારાજ સાહેબ પોતે પધારી ચૂક્યા છે અને અમને તો કોન્ફિડન્સ હતો જ, કારણ કે અમે એમને પહેલાંથી કીધેલું કે અહીંયા અને આને પહેલાં 4 ઇન્ટરવ્યૂમાં મેં કીધું છે કે રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ સમાજના હિતમાં જ આપશે. સમાજના હિતમાં જે કંઈ કામ થતા હોય એના માટે અમે દરેક વ્યક્તિને કીધું છે, એવું તો નથી કીધું. અને આ વખતે નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. નવરાત્રીના પર્વમાં વિઘ્ન બની શકે છે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી કે નવરાત્રીમાં વરસાદની શક્યતા છે, કારણ કે નવી સિસ્ટમ સક્રિય થશે જે વરસાદ લાવશે. નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. શરદ પૂનમ બાદ પણ વરસાદી ઝાપટા પડી શકે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં કેટલાક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સ્થાનિક સિસ્ટમ બપોર પછી બનતી હોય છે ત્યારે આ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, કારણ કે નવરાત્રિમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર એ 2 ચોમાસાના નક્ષત્રો આવી રહ્યા છે.
અને રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા રહેશે. 22 સપ્ટેમ્બરે છૂટાછવાયા વરસાદ વરસશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી તો ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકશે. 27 થી 29 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની સંભાવના. તારીખ 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ઝાપટા થઈ શકે, પરંતુ એક સિસ્ટમ મજબૂત બની રહી છે. દક્ષિણ ચીનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવશે 22 તારીખની આસપાસ. 24 સપ્ટેમ્બર આસપાસ મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમની અસર વિશાખાપટ્ટનમ ઓરિસ્સા થઈને મધ્યપ્રદેશ સુધી આવશે. ત્યારબાદ ગુજરાતમાં આવતા તારીખ 27 થી 30માં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી તો ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદ રહી શકે છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના 44% વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને રાજ્યમાં 34 થી 35 ડિગ્રી સુધી તાપમાનની સંભાવના પણ. તો મહેસાણા નગરપાલિકાને નર્મદાનું પાણીનું દેવું. નગરપાલિકાના માથે 20 કરોડનું નર્મદા પાણીનું દેવું. પાણી પુરવઠા બોર્ડે પૈસા ભરવા માટે પાલિકાને પત્ર લખ્યો. પૈસા નહીં ભરાય તો ક્રમશઃ પાણીમાં કાપ મૂકવામાં આવશે. પીવાનું પાણી પ્રતિ 1000 લીટર ₹4 આપવામાં આવે છે. નગરપાલિકા નર્મદાનું પાણી શહેરીજનોને પૂરું પાડે છે. નગરપાલિકાના આ ચૂકવણા સ્વમંડળોમાંથી કરવાના છે. નગરપાલિકાના સ્વમંડળોમાં મોટાભાગે ટેક્સની આવક પર આધારિત હોય છે. નગરપાલિકાના સ્વમંડળો પર નગરપાલિકાના કર્મચારીઓની સેલરી ઉપરાંત મોટા સ્ટ્રીટ લાઇટ, આપણા ડ્રેનેજ અને પાણી પુરવઠાના બિલો આવે છે. મહેસાણા નગરપાલિકા જ્યારે કોઈ મિલકત ધારક એનું કોઈ વેરા બિલ ભરવામાં ચૂકી જાય તો એની મિલકત ઢોલ નગારા લઈ જઈ અને તેની મિલકત સીલ કરવાની પ્રક્રિયા કરે છે. અને મહેસાણા નગરપાલિકા પબ્લિક પાસેથી ઉઘરાવેલો પાણી વેરો ગુજરાત પાણી પુરવઠા બોર્ડની ચૂકવણી પાણીની નહીં કરતા, પાણી વેરાને નહીં કરતા અને અણધડ બીજા ખર્ચાઓમાં વાપરી રહી છે. એટલે મહેસાણા નગરપાલિકાનો વહીવટ બિલકુલ ખાડે ગયેલો છે. અને તો જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. શહેરની સરકારી જીજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. તાવ, શરદી, ઉધરસ અને મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. દરરોજ 150 થી વધારે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે તો સિવિલ હોસ્પિટલમાં રોજની 600 થી વધુની ઓપીડી નોંધાય છે. પાણી અને મચ્છરજન્ય બીમારી સામે તકેદારી લેવા તબીબોએ સલાહ આપી. ઓપીડીમાં થોડો વધારો થયો છે અને આઈપીડીમાં પણ વધારો થયો છે. મેડિસિન વિભાગ જે અમારું દરરોજ એમરજન્સીસમાં જોતા હોય, દાખલ કરતા હોય દર્દીઓને, એની સરેરાશ સંખ્યા જે આપણે 60 થી 80ની વચ્ચે હોય, હાલમાં એ વધીને 100ની આજુબાજુ સરેરાશ છે. હાલમાં શરદી, તાવ, ઉધરસ એના કેસીસ વધારે છે. એટલે થોડાક મલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ પણ એમાં સમાવેશ થાય છે. સુરત ખાતે ઇકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગ કાર્યક્રમ. મુખ્યમંત્રીના હસ્તે ઇકોનોમિક માસ્ટર પ્લાનનું લોન્ચિંગ કરાયું. નીતિ આયોગ થકી આર્થિક વિકાસને વેગ આપવાનો ઉદ્દેશ્ય છે. સીએમએ પીએમ મોદી અને નીતિ આયોગનો આભાર માન્યો. તો 2001માં ગુજરાતને નરેન્દ્રભાઈ જેવા મુખ્યમંત્રી મળ્યા. સીએમએ કહ્યું 2001થી ગુજરાતનો વણથંભ્યો વિકાસ યથાવત છે. પીએમ મોદીએ અનેક યોજનાઓ થકી વિકાસ કર્યા છે. આ ઉપરાંત વિકાસના વિઝનને સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પણ કાર્યરત કરી છે. આપણે ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ, પરંતુ આ 6 જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું. આપણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન દ્વારા વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબના વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવી.
ત્યારે ઇકોનોમિક માસ્ટર પ્લાન લોન્ચિંગ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ હાજર રહ્યા. વિકસિત સુરત બનાવવા નીતિ આયોગને યોજના બનાવી. CR પાટીલે કહ્યું, સુરત એરપોર્ટનો વિકાસ થયો તેમાં આપ સૌનો સાથ છે. સુરતમાંથી એક પણ ઇન્ડસ્ટ્રીઝ બહાર નથી ગઈ. દેશમાં સુરત જેવું વાતાવરણ ક્યાંય જોવા નહીં મળે. કરોડો રૂપિયાના હીરા એક નાની અમથી ચબરકી ઉપર એની લેવડ દેવડ થતી હોય, વિશ્વાસનું વાતાવરણ તમને આખા દેશમાં ક્યાંય નહીં જોવા મળે, એ તમને અહીંયા સુરતમાં જોવા મળે છે. પોલ્યુશનની વાતનો નિકાલ પણ કરવામાં આવ્યો. સાથે સાથે સુરતનો જે વિકાસ થયો, સુરતની જે વ્યવસ્થા ઊભી થઈ એની પણ વાત આપણે યાદ કરવી જોઈએ કે સુરત શહેરની અંદર આવનારા 50 વર્ષમાં જે રીતે પોપ્યુલેશન વધવાનું છે અને પોપ્યુલેશન સાથે જે ઓટોમેટિક ઇન્ડસ્ટ્રી આવવાની છે, આ ઇન્ડસ્ટ્રીને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સુરત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા 50 વર્ષનું પ્લાનિંગ કરીને બરાજ બનાવીને આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અમદાવાદમાં સમન્વય પરિવાર દ્વારા તપવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. 22 જિલ્લાના વાલ્મીકી સમાજના સંતો મહંતોનો સન્માન કાર્યક્રમ, જેમાં સમાજના ઉત્થાન અને એજ્યુકેશનનો મુખ્ય હેતુ હતો. તેમના આગવા કાર્યના પરિણામે મોદી સાહેબે 2015માં તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. ધાર્મિક આધ્યાત્મિક પરંપરાનું પાલન કરનાર સ્વામીજી ભારત માતાની સર્વોચ્ચ માનતા, રાષ્ટ્રભક્તિ અને પ્રેમને વ્યક્ત કરવા તેમણે હરિદ્વારમાં ભારત માતાનું 108 ફૂટ ઊંચું વિશાળ મંદિર બનાવ્યું. અને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે. મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કલેક્ટર અને રાજકીય નેતાઓએ મુલાકાત પણ લીધી. સયાજીરાવ ગાયકવાડ રાજમહેલના નવીનીકરણનું મુખ્યમંત્રી ખાતમુહૂર્ત કરશે, તો વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ રાજમહેલની મુલાકાત લીધી. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથના સાનિધ્યમાં ચિંતન શિબિર. રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર યોજાશે. સીએમ સહિત મંત્રીમંડળ સચિવો જેમાં ભાગ લેશે. નવેમ્બર માસમાં ચિંતન શિબિર યોજાશે. અને રાજ્ય સરકાર ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકશે. ખેડૂતો સરકારી યોજનાનો સરળતાથી લાભ લેશે. આઈ પોર્ટલ કે જેમાં વિવિધ જિલ્લા માટે તબક્કાવાર ખુલ્લું રાખવામાં આવશે. 7 દિવસ માટે અરજીઓ મેળવવા માટે આ પોર્ટલ ખુલ્લું રખાશે, તો 21 થી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ જિલ્લાઓ માટે આ પોર્ટલ ખુલ્લું મુકાશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.